ગુજરાત પોલીસ આ ફોર્સ કોઈ નેતાની મહેરબાનીથી કે દયાથી નથી ચાલતી। આ ફોર્સ કાયદાથી ચાલે છે, બંધારણથી ચાલે છે। છતાં આજે સવાલ છે કે શું ગુજરાતમાં ખાખીનું ગૌરવ રાજકારણીઓના પગ નીચે કચડાઈ રહ્યું છે? શું પોલીસના પટ્ટા ઉતારવા આટલા સહેલા બની ગયા છે? તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જાહેરમાં એક સિનિયર આઈપીએસ અધિકારીની હાજરીમાં જ પોલીસને પટ્ટા ઉતારવાની ચીમકી આપી। जनप्रतिनिधि छो, प्रजाना प्रश्नों उठाओ, पण आ जाहेर धमकी पोलीसना मोरल पर सीधो हुमलो नथी। कायदाना रक्षको ज धमकीनो भोग बने त्यारे कायदानुं राज क्यां जशे? बधा पोलीसवाळा ध्यान राखी लेजो, पट्टा तमारा छे, तमारा उतरशे, मारा नहीं। विवाद वध्यो तो भाजप कांग्रेसनी गंदी राजनीति सामे आवी। एक तरफ मेवाणी तो बीजी तरफ भाजपना हीराभाई सोलंकीनो विडियो वायरल थयो। જ્યાં તેઓ પોલીસ સ્ટેશનની અંદર જ દાદાગીરી કરતા દેખાય છે। મુદ્દો કોઈ એક પક્ષનો નથી, મુદ્દો નેતાઓની દાદાગીરીનો છે। નેતાઓને એક વાત સાંભળી લેવી પડશે, પોલીસને પટ્ટા તમારી મહેરબાનીથી નથી મળતા। આ નોકરી કોઈ 5 વર્ષનો રાજકીય કરાર નથી। ધારાસભ્ય તમે માત્ર 5 વર્ષ માટે છો, પણ આ ખાખી વર્દી તો 58 વર્ષની નિષ્ઠા અને સમર્પણની ઓળખ છે। શું 5 વર્ષનો રાજકારણનો પડછાયો 58 વર્ષની પોલીસ સેવા પર હાવી થઈ જશે? ક્યાં જઈને અટકશે ગુજરાતમાં પટ્ટા ઉતારવાની આ સત્તાધારી મનમાની? રાજ્ય સરકારે હવે ચૂપ ન રહેવું જોઈએ। આ રાજનીતિ માત્ર અધિકારીઓની નહીં, પણ સમગ્ર પોલીસ તંત્રના અપમાન જેવી છે। પોલીસના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે કડકમાં કડક પગલાં લેવા જરૂરી છે। બસ બહુ થયું, ધારાસભ્યોની દાદાગીરી બંધ કરો।